સમગ્ર રાજ્યમાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે નવસારી જિલ્લાના ખડસુપા ક્લસ્ટરના 4 શાળાઓમાં ગાંધીનગરના એગ્રીકલ્ચર ફાર્મર્સ વેલફેર વિભાગના અગ્ર સચિવ A.K. રાકેશની ઉપસ્થિતિમાં 136 બાળકો તથા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો, જે નવસારી તાલુકાના ખડસુપા ગામની આ પ્રાથમિક શાળા, કચોલ પ્રાથમિક શાળા, ચંદ્રવાસણા સુરા પ્રાથમિક શાળા અને અડદા ગામની ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાલવાટિકામાં 6, ધોરણ 1માં 30 અને ધોરણ 9માં 49 તેમજ આંગણવાડીમાં 51 આમ કુલ 136 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો। આ અવસરે તેમની સાથે નવસારી જિલ્લાના ખેતીવાડી અધિકારી અતુલ ગજરા ઉપસ્થિત રહ્યા હતા, જે કાર્યક્રમમાં અગ્ર સચિવ તથા મહાનુભાવોના હસ્તે દાતાઓ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। અગ્ર સચિવે કાર્યક્રમ સ્થળે શાળાના કેમ્પની મુલાકાત લઈ શાળાના સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સાથે શાળાના વિકાસ માટે વિસ્તૃત ચર્ચા કરી છે, જે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે। ઉપરાંત ગામની આંગણવાડી કેન્દ્રની મુલાકાતે પણ નાના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમ બાદ શાળાના પ્રાંગણમાં અગ્ર સચિવના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું।